નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજની તારીખ 31 જાન્યુઆરી 2026. તો આજના આ ત્રીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજની બેઠકમાં, એટલે કે આજની કેબિનેટ બેઠકમાં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓની વર્ષો જૂની માંગણીઓને લઈને સરકારે આપી છે મંજૂરી. તો ફેમિલી મિત્રો, કયા નિર્ણયોની મંજૂરી મળી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, એટલે આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ ડીએ વધારો અપડેટની. દેશભરના લાખો કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી રહી છે. તો હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વખતે ડીએ વધારો કેટલો હશે. આનાથી 1.19 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે. તો આ સમાચાર દ્વારા સંપૂર્ણ વિગતો જાણીશું. તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરે છે. તો એ નોંધવું જોઈએ કે સરકાર ફરી એકવાર કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરશે. તો ડીએમાં આ વધારાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો થશે. તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે જાન્યુઆરી 2026માં ડીએમાં કેટલો વધારો થશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈ વખતે ડીએમાં આટલા ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તો કેન્દ્ર સરકારે છેલ્લા તેના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% સુધીનો વધારો કર્યો હતો, જેને પરિણામે જુલાઈ 2025થી અમલમાં આવતા ડીએ અને ડીઆર દર 58% સુધી પહોંચી ગયા છે. તો ડીએ અને ડીઆર હવે 1 જાન્યુઆરી 2026થી વધવાના છે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે ડીએમાં 2 થી 3% વધારો દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો હવે ડિસેમ્બરનો રિપોર્ટ આવવાનો બાકી છે. તો જુલાઈ 2025માં સૂચકાંક 146.5 પર હતો, જ્યારે નવેમ્બરમાં એઆઈસીપીઆઈ સૂચકાંક 148.2 પર પહોંચ્યો. તો ડિસેમ્બરનો અહેવાલ હજુ બાકી છે. તો આ દરમિયાન ડિસેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 1.33% થયો હતો, જે નવેમ્બરમાં 0.71% હતો. પરિણામે મોંઘવારી ભથ્થું અને ફુગાવામાં રાહત 50% એટલે કે 60% સુધી વધવાની ધારણા છે. ત્યારબાદ વાત કરીએ તો તમારી માહિતી માટે માર્ચ 2025માં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 140.1 પર પહોંચ્યો. એપ્રિલમાં આ જ ઇન્ડેક્સ 140.6 હતો અને પછી મે 2025માં તે જ ઇન્ડેક્સ 144 પર પહોંચ્યો. ત્યારબાદ જૂન 2025માં આ ઇન્ડેક્સ 145 પર પહોંચ્યો. તો જુલાઈમાં 146.5, ઓગસ્ટમાં 147.1, સપ્ટેમ્બરમાં 147.3, ઓક્ટોબરમાં 147.7 અને નવેમ્બરમાં ઔદ્યોગિક કામદારો માટે 148.2 પર પહોંચ્યો હતો. તો હાલમાં ડિસેમ્બર 2025નો રિપોર્ટ આવવાનો બાકી છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો ડિસેમ્બર 2025માં છૂટક ફુગાવો વધીને 1.33%ની 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ, ખાસ કરીને શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવમાં વધારો થવાને કારણે થયો હતો. તો નવેમ્બરમાં તે 0.71% પર પહોંચ્યો હતો, જે ડિસેમ્બરમાં વધુ વધીને 1.33% થયો છે. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતાઓ વિશે. તો સરકારે પહેલેથી જ દર મહિને કર્મચારીઓના 10% પૈસા બચાવ્યા છે. તો વધુમાં છેલ્લા 2 વર્ષથી કર્મચારીઓના પગારમાં 10% હડપ કરવામાં આવ્યા છે. તો પેન્શન પણ હડપ કરવામાં આવી રહ્યા છે. તો 8મા પગાર પંચનો અમલ ફક્ત 2 વર્ષ પછી જ થઈ શકે છે. તો આ સ્થિતિમાં કર્મચારીઓને 4 વર્ષ સુધી દર મહિને તેના પગારના 10% નુકસાનનો સામનો કરવો પડશે. તો હવે સરકારે જણાવ્યું છે કે તે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરશે નહીં. ત્યારબાદ વાત કરીએ તો આ મોંઘવારી રાહતની ગણતરી છે.
તો અન્ય એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે ગયા વર્ષે સંસદના કેન્દ્રીય બજેટ સત્ર પહેલાં કેબિનેટ સચિવને એક પત્ર મોકલવામાં આવ્યો હતો. તો આ પત્રમાં તેમણે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી માટેના કેલ્ક્યુલેટરમાં ફેરફાર કરવાની પણ વિનંતી કરી હતી. તો ડીએની ગણતરી દર નક્કી કરવા માટે 12 મહિનાની સરેરાશને 3 મહિનાની સરેરાશથી બદલી શકાય છે. તો આનો અર્થ ચલ ડીએ પ્રદાન કરવાનો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો.